તો ઊંઝામાં રેલવે અંડરપાસમાં પણ વરસાદી પાણી ભરાયા છે। અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે થઈને જે સ્થિતિ સર્જાઈ છે, મહત્વનું છે કે વાહન વ્યવહાર પણ અહીંયા ખોરવાયો છે। અંડરપાસમાં પાણી ભરાઈ જતા અંડરપાસ બંધ કરવામાં આવ્યા છે, જેના કારણે થઈને વાહન વ્યવહાર બંધ થયો છે। એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે લોકોને વધુ લાંબો રોડ લેવો પડે તેવી અહીંયા સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે થઈને વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। ઊંઝાના પ્રવેશદ્વાર સમા અંડર રેલવે પાસ ઓવરબ્રિજ હોય છે તે પાણીમાં ગરકાવ થતો હાલ પૂરતો તેને પાલિકા તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો છે, જેને લઈને વાહન ચાલકો સહિત લોકો શહેરીજનો ભારે મુશ્કેલીનો સામનો ભોગવી રહ્યા છે। હાલ પાલિકા તંત્ર દ્વારા પાણી નિકાલની કામગીરી હાલ ચાલુ કરવામાં આવી છે। ચંદ્રજા સંદેશસિંહ ઊંઝા। તો મહેસાણા ઊંઝા હાઈવે પર કમોસમી વરસાદ વરસ્યો। મહેસાણા પાલનપુરમાં પણ કમોસમી વરસાદ થયો છે। ઊંઝા અને આસપાસમાં પવન સાથે વરસાદ થયો, જેના કારણે થઈને આ સ્થિતિ અત્યારે સર્જાઈ છે। દિવાળીનો અત્યારે સમય છે, લોકો બહાર નીકળતા હોય છે, લોંગ ટૂર પર જતા હોય છે, તે દરમિયાન અત્યારે ચોમાસા જેવો માહોલ અહીંયા સર્જાયો છે। ઊંઝા અને આસપાસમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો અને આ માવઠાની સ્થિતિ અહીંયા સર્જાઈ છે। ત્યારે મહત્વનું છે કે અનેક રોડ રસ્તાઓ પણ પાણી ફરી વળ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો મહેસાણા ઊંઝા હાઈવે પરના આ દ્રશ્યો કે જ્યાં આખા હાઈવે દરમિયાન વરસાદ પડવાના કારણે થઈને અનેક રોડ રસ્તાઓ વરસાદની પાણીથી ભીંજાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે।